ગુડ મોર્નિંગ મિત્રો. આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર એટલે કે સંચાલનના સિદ્ધાંતોની અંદર છેલ્લે સંચાલનની વિચારધારાઓ જે છે એ આપણે પૂરી કરી હતી. હવે આજના લેક્ચરની અંદર આપણે હેનરી ફેયોલના આધુનિક સંચાલનના સિદ્ધાંતો આપણે જોવાના છે. બરાબર, મેં તમને કીધું હતું કે આપણે એની અંદર 14 સિદ્ધાંતો જે છે એ 14 સિદ્ધાંતોનો આપણે આ પ્રશ્નની અંદર અભ્યાસ કરશું. પણ એ પહેલાં હેનરી ફેયોલ જે છે એ શું હતા, એનો અભ્યાસ શું છે, બરાબર, તો એના વિશેની આપણે થોડીક ચર્ચા કરીએ. અને બીજું આપ્યું છે કે આધુનિક સંચાલનના જે સિદ્ધાંતો છે એને સમજવા માટે, એની સરળતા માટે, એની સ્પષ્ટતા માટે આપણને ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિઓને 6 ભાગની અંદર વહેંચવામાં આવી છે. તો આટલી વસ્તુ આપણે છે એ આ પ્રશ્નની અંદર ભણવાની છે. એટલે આજના લેક્ચરની અંદર આપણે હેનરી ફેયોલનો પરિચય અને ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિઓ વિશેની આપણે ચર્ચા કરશું. બરાબર છે. ત્યારબાદ હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો. તો સામાન્ય એક તમને એની વાત કરું, બરાબર, કે ભાઈ હેનરી ફેયોલ જે છે એક લોખંડ અને કોલસાના કારખાનાની અંદર મજૂર તરીકે, કર્મચારી તરીકે શું કરતા હતા? કામ કરતા હતા. એ ફ્રેન્ચ એન્જિનિયર અને ઉદ્યોગપતિ હતા. એટલે લોખંડ અને કોલસાના કારખાનામાં એ વ્યક્તિ જે છે એ શું કરતો હતો? તો કે કામ કરતો હતો. ધીમે ધીમે એ વ્યક્તિ એકમને એક પછી એક પગથિયા પાર કરાવી, એટલે કે સ્ટેપ બાય સ્ટેપ એની પ્રગતિ કરાવી અને કોઈ સારા સ્ટેજ ઉપર, એટલે કે જે એકમ ખોટ કરતું હતું એ એકમ છે એ કેવું થઈ ગયું? તો કે નફો કમાતું થઈ ગયું. બરાબર. એટલે એના માલિકે એ વ્યક્તિ, એટલે કોણ? તો કે હેનરી ફેયોલ ને એક જવાબદારી આપી કે ભાઈ આ એક જે ધંધાકીય એકમ જે છે એની સંપૂર્ણ જવાબદારી તારી. પણ એ સમયે એ ધંધાકીય એકમ જે છે નાદારીના આરે હતું. નાદારીના આરે એટલે શું કરતું હતું? તો કે ખોટ કરતું હતું. બરાબર, ભરપાઈ ખોટ છે એ થતી તેની અંદર. તો એ સમયે હેનરી ફેયોલ નામનો જે સંચાલન શાસ્ત્રી જે છે, જે વ્યક્તિ છે, એણે ખૂબ જ મહેનત કરી, પરિશ્રમ કરી અને
એની અંદર સ્ટેપ બાય સ્ટેપ એના જે સિદ્ધાંતો છે, એના જે નિયમો છે, એની જે આચારસંહિતાઓ છે, એનો ઉપયોગ કરતા ગયા અને ત્યારબાદ એ એકમ જે છે, ખોટ કરતું એકમ છે, એ શું થઈ ગયું તો કે નફો કમાતું એકમ, એટલે કે ટૂંક જ સમયની અંદર એ ધંધાકીય એકમે, એ વ્યક્તિએ ધંધાકીય એકમને શું કર્યું એને તો કે ફરી પાછું ટૂંક સમયમાં પગભર કર્યું, એટલે કે પહેલાં જેમ હાલતું હતું એવું જ એને ફરી પાછું શું કર્યું, પગભર કર્યું. બરાબર. તો એક નાનકડી એવી વાર્તા કયો તો વાર્તા અને યાદ રાખો તો પણ વધારે સારું. બરાબર. તો આપણે હવે જોઈએ એની અંદર. બરાબર. તો સંચાલનના સિદ્ધાંતો રજૂ કરનાર કોણ હતું? હેનરી ફેયોલ. MCQ VSQની અંદર ખાસ પૂછાય, ધ્યાન રાખવાનું છે. રજૂ કરનાર હેનરી ફેયોલ એક ફ્રેન્ચ એન્જિનિયર અને ઉદ્યોગપતિ હતા. બરાબર. ફ્રેન્ચ એન્જિનિયર હતા, એન્જિનિયરની ડિગ્રી એની પાસે હતી અને ઉદ્યોગપતિ પણ હતા. ઈસવીસન 1916માં તેમણે પોતાના પુસ્તક, એટલે કે ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન, ઇન્ડસ્ટ્રીયલ એન્ડ જનરલ મેનેજમેન્ટ નામની એને એક બુક લખી હતી, જેની અંદર ઘણા બધા સિદ્ધાંતો છે, ઘણા બધા સિદ્ધાંતો. એમાંથી આપણને અભ્યાસ કરવા માટે 6 સિદ્ધાંતો અહીંયા આપણી સમક્ષ શું કરવામાં આવ્યા છે? રજૂ કરવામાં આવ્યા છે. બરાબર. 14 સિદ્ધાંતો. કેટલા સિદ્ધાંતો? 14 સિદ્ધાંતો. ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન, ઇન્ડસ્ટ્રીયલ એન્ડ જનરલ મેનેજમેન્ટ. યાદ રાખજો તારીખ, સાલ જે છે 1916. નામ શું તો કે ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન, ઇંગ્લિશમાં ઇન્ડસ્ટ્રીયલ એન્ડ જનરલ મેનેજમેન્ટ. પછી હેનરી ફેયોલે ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિઓને સિદ્ધાંતોની સરળતા અને સ્પષ્ટતા માટે 6 વિભાગમાં શું કરી છે? વહેંચી દીધી છે. કે જે કાંઈ 14 સિદ્ધાંતો છે એ 14 સિદ્ધાંતોને સમજવા માટે એણે 14 સિદ્ધાંતોને આવરી લેતી 6 પ્રવૃત્તિઓનો આપણા આ ચેપ્ટરની અંદર શું કર્યો છે તો કે સમાવેશ કર્યો છે. કે એ 6 પ્રવૃત્તિઓ આવડે એટલે તમને 14 જે સિદ્ધાંતો છે એના વિશે તમને આવડે. બરાબર. જો 14 સિદ્ધાંતો ક્યાંય પૂછાવાના નથી, 14 સિદ્ધાંતોના નામે તમારે ક્યાંય લખવાના નથી. બરાબર. માત્ર પૂછાય છે 6 થી 7 મુદ્દા જે છે, જે વારંવાર પરીક્ષાની અંદર શું થાય છે? પૂછાતા હોય છે. બરાબર. એવા મુદ્દાઓ છે જે આપણે એકદમ પરફેક્ટ શું કરશું? પાકા કરવાના છે. બરાબર. અને આ જે નીચે આપણને 6 પ્રવૃત્તિઓ આપેલી છે. બરાબર. તો 6 પ્રવૃત્તિ વિશે ચર્ચા કરી. બરાબર. તો પહેલાં જોઈએ આપણે ટેકનિકલ પ્રવૃત્તિ. હવે ટેકનિકલ પ્રવૃત્તિ છે તો ટેકનિકલ પ્રવૃત્તિ એટલે શું થયું? ટેકનોલોજી થઈ. કે ઉદ્યોગ ધંધાની અંદર, કારખાનાની અંદર જે કોઈ ઉત્પાદનના સાધન સામગ્રીઓ છે તો એ પ્રોબ્લેમ છે એ કેવો કહેવાય? ટેકનિકલ પ્રોબ્લેમ કહેવાય. કે ભાઈ આપણા ઘરે કોઈ વોશિંગ મશીન છે, કોઈ બ્લેન્ડર છે, ફ્રીજ છે. બરાબર. કોઈ એવી ઇલેક્ટ્રિક વસ્તુ છે તો એ વસ્તુની કંઈક બગડી ગઈ હોય, ફોર એક્ઝામ્પલ કે ભાઈ અન્ય કાંઈ પણ પ્રશ્ન આવ્યો હોય તો આપણે શું કર્યું?
તો કે ભાઈ એન્જિનિયરને બોલાવી લઈ, એટલે રિપેર કરવાવાળા ટેકનિશિયનને બોલાવી લઈ કે ભાઈ આ વસ્તુ આમ થઈ છે, બરાબર, તો તમે આ રિપેર કરી જાજો. કહીએ ને, શું કામ? તો કે ટેકનિકલ પ્રવૃત્તિ આપને આવડતી નથી એટલે, બરાબર. તો એની અંદર આપણને એવું કહે છે કે જેમાં કારખાના, યંત્ર, ઉત્પાદનને લગતી પ્રવૃત્તિઓનો શું થાય છે? તો કે સમાવેશ થાય છે, બરાબર. તો આ ટેકનિકલ પ્રવૃત્તિ થઈ. વાણિજ્ય પ્રવૃત્તિ, ચાલો, વાણિજ્ય પ્રવૃત્તિ. તો વાણિજ્ય એટલે શું? વાણિજ્ય એટલે શું આપણે આગળ ચર્ચા કરી છે, બરાબર. જ્યારે પહેલું ચેપ્ટર ચાલુ કર્યું ત્યારે મેં તમને એના વિશેની માહિતી આપી હતી કે વાણિજ્ય એટલે શું. તો કે બિઝનેસ કે જેની અંદર એકમની ખરીદી, વેચાણ, વિનિમય જેવી પ્રવૃત્તિઓનો શું થાય છે? સમાવેશ થાય છે, બરાબર. શું થાય છે? ખરીદી, વેચાણ, વિનિમય એટલે આપલે, લેવડ દેવડ વગેરે જેવી બાબતોનો શું થાય છે? તો કે વાણિજ્ય પ્રવૃત્તિઓમાં સમાવેશ થાય છે. ત્યારબાદ છે નાણાકીય પ્રવૃત્તિ. તો નાણાકીય પ્રવૃત્તિ તો કે જે માત્ર ને માત્ર આર્થિક પ્રવૃત્તિઓ સાથે શું થયેલી હોય? જોડાયેલી હોય, બરાબર. તો દાખલા તરીકે જેમાં મૂડીની પ્રાપ્તિ, મૂડીનો ઉપયોગ, ભંડોળની જાળવણી અને પુનઃરોકાણ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય. તો પહેલો મુદ્દો તો શું છે? મૂડીની પ્રાપ્તિ. પૈસા, મૂડી જે છે એ આવશે ક્યાંથી? મૂડી મેળવશું કેવી રીતે? બરાબર, એ પ્રશ્ન. બીજો પ્રશ્ન મૂડીનો ઉપયોગ. મૂડીનો ઉપયોગ કેવો કરવાનો છે? ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ શું થવો જોઈએ? લાભ થવો જોઈએ. ભંડોળની જાળવણી. જે વધારાનું ભંડોળ છે તમારી પાસે, જે બચત છે એની તમે જાળવણી શું કરો છો? બરાબર. પુનઃરોકાણ કે હવે એ પૈસાને ફરી પાછા આપણે ક્યાં રોકાણ કરશું? બરાબર. તો આવી તમામ પ્રવૃત્તિઓ છે એ કોની સાથે સંકળાયેલી છે? તો કે નાણાકીય પ્રવૃત્તિઓ સાથે. ચોથી પ્રવૃત્તિ છે સંરક્ષણ પ્રવૃત્તિ, એટલે સાળ સંભાળ, માવજત. તો આપણે 5મા ચેપ્ટરની અંદર કીધું ને, અને પહેલા ચેપ્ટરના કર્મચારી સ્ટાફિંગવાળા મુદ્દામાં કીધું. શું કીધું? તો કે ભાઈ તમારે એકમની અંદર જે કોઈ કર્મચારી છે, ઉત્પાદનના જે કોઈ સાધનો છે, કાચો માલ છે, આ બધાનું શું કરવાનું છે આપણે? તો કે એની સાળ સંભાળ રાખવાની છે, એની માવજત કરવાની છે, એને વ્યવસ્થિત રીતે સાચવવાના છે. તો પ્રોફેસર ઉર્વિકે આપણે શું કીધું? માઇન્ડ યોર મેન, મેન વિલ માઇન્ડ એવરીથિંગ ફોર યુ. તમે તમારા માણસોને સાચવશો તો માણસો તમારી બધી જ બાબતોમાં શું કરશે? સાચવશે. તો અહીંયા પણ એ જ કહે છે, સંરક્ષણ પ્રવૃત્તિની અંદર કર્મચારીની સલામતી, મિત્રોની સલામતી, મિલકતોની સલામતી, માલ સામાનની સલામતી વગેરે પ્રવૃત્તિઓનો શું થાય છે? સમાવેશ થાય છે. કે કોઈ પણ કર્મચારી હોય, કોઈ પણ મિલકત હોય, કે કોઈ પણ માલ સામાન હોય, કાચો માલ કે તૈયાર માલ છે કે અન્ય કોઈ પણ વસ્તુ હોય, એ વસ્તુને નુકસાન થવું જોઈએ નહીં. એની સલામતી અંગેની બાબતોનો સમાવેશ સંરક્ષણ પ્રવૃત્તિઓમાં થાય છે. હિસાબી પ્રવૃત્તિ. જો નાણાકીય પ્રવૃત્તિ અને હિસાબી પ્રવૃત્તિ છે, બે વસ્તુ અલગ છે. નાણાકીય પ્રવૃત્તિઓ છે એ આર્થિક
અને હિસાબી પ્રવૃત્તિઓની અંદર હિસાબી પત્રકો જે છે કે વર્ષ દરમિયાન કેટલી આવક થઈ, કેટલી જાવક થઈ, બરાબર, આના વિશેની તમામ બાબતો છે એ શેમાં હોય છે? હિસાબી પ્રવૃત્તિની અંદર, જેમાં નાણાકીય હિસાબોના પત્રકો તેમજ જરૂરી આંકડાકીય માહિતી મેળવવાની પ્રવૃત્તિઓનો શું થાય છે? તો કે સમાવેશ થાય છે. ત્યારબાદ સંચાલકીય પ્રવૃત્તિ. તમને બધાને આવડે જ છે આ મુદ્દો. સંચાલકીય કાર્ય કોને કહેવાય? કોઈ એક સંચાલનનું કાર્ય છે એને કાઢી નાખવાનું અને જે કાર્ય થાય બાકી છે એ બધા કાર્ય કેવા થાય? સંચાલકીય કાર્ય, જેમાં આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, સંકલન, અંકુશ જેવી પ્રવૃત્તિઓનો શું થાય છે? સમાવેશ થાય છે. શું થાય છે? સમાવેશ થાય છે. બરાબર, મેં કીધું ને હમણાં કે બધા જે કાર્ય છે એ કાર્ય જે છે એને આપણે શું કહીએ છીએ? સંચાલકીય પ્રવૃત્તિ. કે ભાઈ એકમની અંદર સારામાં સારું સંચાલન કરવા માટે શું કરવું પડે છે? તો કે એને અનુરૂપ આયોજન બનાવવું પડે, વ્યવસ્થાતંત્ર કરવું પડે, કર્મચારીની વ્યવસ્થા કરવી પડે, એને દોરવણી આપવી પડે, એને સંકલન કરવું પડે, અંકુશ રાખવો પડે જેવી પ્રવૃત્તિઓનો શું થાય છે? સમાવેશ થાય છે. તો આ છે આપણી ઔદ્યોગિક સાહસની 6 વહીવટી પ્રવૃત્તિઓ. બરાબર, ટેકનિકલ પ્રવૃત્તિ, વાણિજ્ય પ્રવૃત્તિ, નાણાકીય પ્રવૃત્તિ, સંરક્ષણ પ્રવૃત્તિ, હિસાબી પ્રવૃત્તિ અને ત્યારબાદ સંચાલકીય પ્રવૃત્તિ. ત્યારબાદ હવે આપણને જે હેનરી ફેયોલ જે છે એને 1916ની અંદર ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન નામની જે બુક લખી છે એ બુકની અંદર અસંખ્ય સિદ્ધાંતો છે એ છે, પણ એમાંથી 14 સિદ્ધાંતોનો જ આપણા અભ્યાસક્રમની અંદર શું કરવામાં આવ્યો છે? સમાવેશ કરવામાં આવ્યો છે. માત્ર ને માત્ર 14 સિદ્ધાંતો. આ સિદ્ધાંતો એવા છે મિત્રો કે તમે વ્યવહારુ જીવનની અંદર પણ શું કરી શકો છો? ઉપયોગ લઈ શકો છો. બરાબર, આ કોઈ એવા સિદ્ધાંતો નથી કે જળ કે ભાઈ આમ એટલે આમ જ થવું જોઈએ. તમારે સમય સંજોગો અનુસાર તમારા જ્ઞાનને આધારિત તમે એની અંદર શું કરી શકો છો? ફેરફાર પણ કરી શકો છો. એ માત્ર ને માત્ર શું છે? તો કે માર્ગદર્શક સિદ્ધાંતો જ કહેવામાં આવે છે કે ભાઈ જરૂર પડે તો આ સિદ્ધાંતોનો શું કરવાનો? ઉપયોગ કરવાનો. જો ક્યાંય તમે કાર્યની અંદર અટકાઈએ તો, અન્યથા નહીં. તો 14 સિદ્ધાંતો છે. એ 14 સિદ્ધાંતોના નામ જોઈ: શ્રમ વિભાજનનો સિદ્ધાંત, સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત, શિસ્તનો સિદ્ધાંત, હુકમની એકવાક્યતાનો સિદ્ધાંત, દોરવણીની એકવાક્યતાનો સિદ્ધાંત, સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન, કર્મચારીઓને યોગ્ય વેતનનો સિદ્ધાંત, કેન્દ્રીકરણનો સિદ્ધાંત, સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત, વ્યવસ્થાનો સિદ્ધાંત, સમાનતાનો સિદ્ધાંત, સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત, પહેલું વૃત્તિનો સિદ્ધાંત અને છેલ્લે 14મો સિદ્ધાંત જૂથ ભાવનાનો સિદ્ધાંત. ઉપરોક્ત સિદ્ધાંતો રજૂ કરતા શ્રી હેનરી ફેયોલ જણાવે છે કે આ માત્ર માર્ગદર્શક સિદ્ધાંતો જ છે. માર્ગદર્શક એટલે કે તમે કોઈ પણ જગ્યાએ અટવાણા હોય કે ભાઈ હવે ખબર નથી પડતી હવે શું કરવું, તો એ સમયે એકમની અંદર તમે આ સિદ્ધાંતો જે છે એનો ઉપયોગ કરી શકો છો.
આ સિદ્ધાંતોની સફળતાનો આધાર સંચાલકોની કુશાગ્ર બુદ્ધિ પર, કુશાગ્ર એટલે હોશિયારી ઉપર, એનામાં કેટલી આવડત છે, બરાબર, એના ઉપર આધારિત છે. શું? તો કે આ સિદ્ધાંતોની સફળતાનો આધાર કે એકમની અંદર જે સંચાલકો કામ કરે છે એ સંચાલકોની બુદ્ધિ, એની હોશિયારી, એની આવડત, એનું કૌશલ્ય વગેરે ઉપર શું કરે છે? આધાર રાખે છે. અને તે એક શાણપણનું કામ છે. શાણપણ એટલે હોશિયારી, એકદમ વાકેફ થઈને, બરાબર. તો અહીંયા આટલા સિદ્ધાંતોની આપણે ચર્ચા કરી છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે આવનારા લેક્ચરની અંદર ફરી પાછા આપણે જે 14 સિદ્ધાંતો છે એમાંથી રોજ ત્રણ ચાર સિદ્ધાંતો આપણે અભ્યાસ કરશું, બરાબર. એક સાથે બધા સિદ્ધાંતો ભણવાના નથી કે અડધાય ભણવાના નથી. 3 થી 4 સિદ્ધાંતોની આપણે દરરોજના લેક્ચરની અંદર ચર્ચા કરશી, બરાબર. અને જેથી કરીને તમને યાદ રહી જાય. ખાસ એ જણાવવાનું કે તમે બધા જ વિદ્યાર્થીઓ દરેક શિક્ષકો સાથે જ હશો, બરાબર, કે ભાઈ એ જ્યાં પહોંચ્યા છે તમે પણ એની સાથે જ રહેશો, બરાબર. એ કે જેથી કરીને કોઈ આગળ પ્રશ્ન ઊભો ન થાય. કદાચ માની લ્યો કે નથી સમજાતો કોઈ મુદ્દો, તો તમારી ટેક્સ્ટબુકની અંદર સ્ટાર અથવા ફૂદડી કરીને એ વસ્તુ રાખવાની કે જેથી કરીને ફરી પાછા આપણે સ્કૂલની અંદર ભેગા થાય ત્યારે એના વિશેની આપણે ચર્ચા કરી લેશું અને તમારી સમસ્યા જે હશે એનું નિવારણ આપણે લઈ આવશું. તો આજના લેસનની અંદર પ્રશ્ન તમારો હેનરી ફેવલના આધુનિક સંચાલનના સિદ્ધાંતો સમજાવો, અને જેમ તમને લેસન મોકલે એ રીતે તમારે લેસન છે, હોમવર્ક જે છે એ કરવાનું છે. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો છે નહીં, બરાબર. અને સૂત્ર બેયની અંદર છે, વહીવટી પ્રવૃત્તિઓમાં પણ સૂત્ર છે અને 14 સિદ્ધાંતો છે ત્યાં પણ સૂત્ર છે. એટલે ખાસ એક એક લીટી છોડતા જાજો. જે તે સમયે આપણે સૂત્ર છે એ લખાવી દેશું, બરાબર છે. ઓકે.